વિધાનસભામાં સરકાર લાવી શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાનો સંકલ્પ। ગૃહમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે સંકલ્પ રજૂ કર્યો છે। સરકારી સંકલ્પ પર ગૃહમાં ટેકનિકલ વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસના અમિત ચાવડા, શૈલેષ પરમાર અને મોઢવાડિયાએ સવાલ કર્યો છે કે સરકાર આ સંકલ્પથી શું કહેવા માંગે છે। અમિત ચાવડાએ દલીલ કરી છે કે સરકાર ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરતા પહેલા ગૃહમાં લાવ્યા હોત તો સભ્યો પોતાના સૂચનો કરી શક્યા હોત, એટલે હવે કોઈ અર્થ રહેતો નથી। સાથે શૈલેષ પરમાર અને અર્જુન મોઢવાડિયાએ સરકારી સંકલ્પ લાવતા પહેલા 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવી જોઈએ તેવું પણ સૂચન કર્યું, પણ સરકારે તે કરી નથી તેવી પણ વાત કરી। વિધાનસભા અધ્યક્ષે રૂલિંગ આપી સંકલ્પ ગૃહમાં દાખલ કર્યો હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા। ધોરણ 12 સુધી ભગવદ્ ગીતા ભણાવી શકાય તેવો સંકલ્પ આજે વિધાનસભામાં દાખલ કરાયો। હિન્દુનું સૌથી મોટું પવિત્ર ગીતા ગ્રંથ અભ્યાસક્રમમાં લઈને આવ્યા છે ત્યારે વધાવી છે, પણ સાથોસાથ આના માટે થઈ એક ગૃહની અંદર મેં એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ગીતા જેવું પવિત્ર ગ્રંથ અન્ય અભ્યાસક્રમોની જેમ ભણાવવામાં ન આવે, કારણ કે આની સાથે આપણા હિન્દુઓની લાગણી જોડાયેલી છે। આના માટે થઈ પહેલાં અભ્યાસક્રમમાં દાખલ કરતાં પહેલાંની જેમ અલગ અભ્યાસક્રમ એમાં અલગ ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવે। ભગવાન કૃષ્ણ જીની એક મૂર્તિ તેમાં સ્કૂલમાં ઓરડામાં મૂકવામાં આવે અને એના સંપૂર્ણ એનું જીવન ચરિત્ર એ રૂમમાં રજૂ કરવામાં આવે અને એ જ રૂમમાં આ ગીતાના પાઠ તજજ્ઞ શિક્ષકો દ્વારા અને ભણાવવામાં આવે તેવી ગૃહની અંદર મેં માંગણી પણ કરી છે।